રાજ, તું આમ ક્યાં સુધી રતનની રાહ જોતો રહીશ? મારી રતન મને એકલો મૂકીને ક્યારેય નહીં જઈ શકે. એ જરૂરથી મને મળવા આવશે. એ આવે ત્યારે. અત્યારે હું તારા માટે જમવાનું લાવી છું. લે, તું જમી લે. ના રૂપા, મને અત્યારે ભૂખ નથી. મારે નથી જમવું. સારું, ભૂખ લાગે તો જમી લેજે. હું જાઉં છું. એ રાજના બાપુ, વિક્રમને 8 મહિના થઈ ગયા છે. આપણે ચેલાવાડા જવાનું છે. એ વાત તો સાચી. બાબાદેવની આપણે ઘણી મહેરબાની છે. ચાલ જઈએ. એ રાજ, એ આવ્યો બાપુ.
મોહન હવેલી અને બાગ બગીચાનું ધ્યાન રાખજે હા? સાહેબ તમે કઈ જાઓ? અમે રતનને બાબાદેવના દર્શને લઈ જઈએ છીએ. હે બાબાદેવ, આ શું ચમત્કાર તારો? બાબાદેવ, મને આ બાળક રૂપે પ્રસાદી આપી દીધી. રતનના બાપુ, મારી રતન ક્યાંય દેખાતી નથી. મારી રતનને શોધી લાવો. મારા કાળજાનો કટકો કોઈ કાળ મુખેના હાથે ના લાગી જાય. બાબાદેવ બેઠા છે અને બાબાદેવ જરૂરથી આપણી રતનને આપણા ઘરે મોકલશે. તું ના રડી, ચિંતા ના કરી. ચાલ આપણે ઘરે જઈએ અને આપણે ઘરે આવી જશે. જરાય ચિંતા ના કરી. શું નામ છે તારું? મારું નામ રતન છે. મને મારા બાપુ પાસે લઈ જાઓ. રતન, તું રડીશ નહીં. હું તારા બાપુને શોધી કાઢીશ. ચાલ મારી સાથે. લતા, આપણે મેળામાં ગયા પણ દીકરી ખોઈ આવે. કાંઈ નહીં, દીકરી ગઈને દીકરો આવ્યો. એમાંય બાબાદેવની કાંઈ મરજી હશે. મને પણ એવું લાગે છે કે બાબાદેવની જ મરજી હશે. કાંઈ નહીં, દીકરો તો આવ્યો ને આપણા ત્યાં.
રતન, હવે થાકી ગયા. ન મળ્યા તારા માતા પિતા, ન મળ્યા મારા માતા પિતા. હવે એક જ રસ્તો છે. અહીં નજીક એક મારું ગામ છે. ગામમાં મારા બાપુ તને તારા ઘરે મૂકવા આવશે. પણ મને બીક લાગે છે. પણ હું છું ને તારી સાથે. તો ફરી ચાલ તારા ઘરે જઈએ. મારું ઘર આવી ગયું, ચાલ. તું રડ નહીં. બાબાદેવની કૃપાથી આપણી રતન જરૂરથી ઘેરે આવશે. આપણે તો બાબાદેવ પાસે દીકરાની બાધા લેવા ગયા હતા અને બાબાદેવે આપણને ફૂલ જેવું બાળક આપી દીધું. બાપુ, ઓ બાપુ, હું આવી ગયો. ઓ બાપુ, હું આવી ગયો. ક્યાં ખોઈ ગયો? માં, આ રતન છે, એના માતા પિતાથી પીકુટી પડેલી છે અને હું તેને આપણા ઘરે લઈ આવી. ક્યાં ગામની છે બેટા તું? હું વડોદરા શહેર પ્રકાશ ભાઈની દીકરી. દીકરી રતન, આ તારું જ ઘર છે. ચાલ. રતનના બાપુ, મને રતન વગર બિલકુલ નથી ગમતું. તમે ગમે તેમ કરીને મારી રતનને શોધી લાવો. તમે પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવો. રેવા દે રતનની માં. એ પોલીસ વાળા આ ખૂંખાર ગુંડાઓને તો પકડતા નથી. એ આપણી શું મદદ કરવાના છે? અરે આપણી મદદ તો આ બાબાદેવ જ કરશે અને બાબાદેવની કૃપાથી જ આપણી રતન ઘરે આવશે. અને આ આપણા દીકરા વિક્રમને તો હું પોલીસ ખાતામાં જ ભરતી કરાવીશ. આ વર્ષનિયા જેવા ખૂંખાર ગુંડાને જેલમાં તો ધકેલે. માં, વિક્રમ ક્યાં ગયો? દીકરા, એ પાપીના હાથે આ દુનિયામાં તારો ભાઈ ન રહ્યો. બાપુ, હું એ નરાધમનું મોત મારા હાથે જ છે અને હું તેને પતાળમાંથી પણ શોધી કાઢીશ અને બદલો લઈશ. ના દીકરા ના, એનું તું નામ ન લેતો. એ ખતરનાક છે. એકને તો ખોયો પણ તને ખોવા હું નથી માંગતી. દીકરી, ધ્યાનથી ખાજે હો. આ રાજ તો અનાળી છે. ઘરે આવેલા મહેમાનોનો પાણીનો ભાવ બી ના પૂછે. પણ મને ઘરે મૂકવા કોણ આવશે? દીકરી, આ તારું જ ઘર છે. 8 દિવસ અહીં રોકાઈ જા. રાજના ઘરે રાજના પિતા તને ઘરે મૂકવા આવશે. દીકરી, તું ભણેલી હોય તો કાગળ લખ, તારા બાપુને હું પોસ્ટ કરી આવું. ને ચાલ જમી લે. રતન, ચાલ આપણે બકરા ચારવા ડુંગરે જઈએ. ચાલ. રાજ, આ શાનું ચિત્ર દોરેલું છે? રતન, આ ચિત્ર વરકન્યાના લગ્નનું દોરેલું છે. લગ્ન કરીને શું કરવાનું? અરે ગાંડી દીકરી તો પારકી તા પણ કહેવાય. મોટા થયા પછી સાસરે જવું જ પડે. આ ક્યું પારકાને પોતાનું કહેવાય? ના રે ના, હું તો લગ્ન જ નહીં કરું. તને જે પોતાનું લાગે તેની સાથે જ લગ્ન કરજે. મને તો તું જ પોતાનું લાગે છે, તારી સાથે બાંધી.
છેતરી તો તારી સાથે જ લગ્ન કરીશ. રતન, એવું ક્યારે નહીં બને જે તે વિચારીશ. તું થોડા દિવસની મહેમાન છે અને તારા બાપુ તારો હાથ મારા હાથમાં દેશે. રાજ, મને તો તારા વિના ગમશે જ નહીં. અરે ગાંડી, હું ઝૂંપડામાં રહેવાવાળો અને તું મહેલની રાણી, એવું એ તારા બાપુને જાણ થશે તો મને મારી નાખશે. ચિંતા ના કર, મારા બાપુ ખૂબ સારા છે. મારી માટે એ બધું જ કરવા તૈયાર થશે. પણ રતન, મને પ્રેમ કરીને ભૂલી તો નહીં જાય ને? હું આખી દુનિયા ભૂલી જઈશ, પણ રાજ તને નહીં ભૂલું. તો હાલે. રાજ, આ શું કરે છે? હું હમણાં આવું છું. રાજ, હું અમેરિકા જવાની છું, પણ મારી યાદગીરીના રૂપિયા ચૂંદડી તારી પાસે રાખજે. પણ મારું શું? તને આ મારી ચૂંદડી આપું છું, તે સંભાળીને રાખજે. પણ રતન, અમેરિકા જઈને મને ભૂલી તો નહીં જાય ને? અરે છોકરા, આ કરશન કાકાનું ઘર ક્યાં છે? આ જ છે કરશન કાકાનું ઘર. આ જ છે. કરશનભાઈ, ઓ કરશનભાઈ. એ કોણ? ઓ છે, આવ આવ. આવ બેસો. મારું નામ પ્રકાશ પટેલ છે અને હું વડોદરાથી આવ્યો છું. કેલાવાડાના મેળામાં મારી છોકરી ખોવાઈ ગઈ હતી અને તમારો કાગળ મળ્યો એટલે હું મારી દીકરીને લેવા આવ્યો છું. હા, એ મારી પાસે જ છે. રાજ મારા દીકરાની સાથે એ બકરા ચારવા ગઈ છે, હમણાં આવતા જ હશે. એ આવી. હાય રાજ, અહીં બેસ. બેસ બેટા. તારી માં તો મરવા પડી છે બેટા. તું જે દિવસની ખોવાઈ ગઈ એ દિવસની એક ખાતી પીતી નથી. તું ચાલ દીકરા, મારી સાથે ઘેરે ચાલ. કરશનભાઈ, તમારો ઘણો ઘણો આભાર. આભાર મારો નહીં, પણ મારા દીકરાનો. આ રાજે રતનને બચાવી છે. બેટા રાજ, હું તારો આભાર કેવી રીતે માનું? જો જિંદગીમાં તને ગમે ત્યારે મારું કામ પડે તો વડોદરા આવજે ને લે આ મારું કાર્ડ રાખ. ચાલો કરશનભાઈ, અમે જઈ નીકળી જાય હવે. ચાલો.